હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે વાહિંદુ થઈ ગયું, ગા દોવાઈ ગઈ અને ગાયુંને વહેલી નંજી બાપાએ નીર ખવડાવી દીધી એટલે ગાયું જો ઓગારે છે। હવે પાછી નીર નાખશે પણ થોડીક વાર રહીને, નકર એમ સતત નીર રાખવાનું ચાલુ રાખે ને તો ઓગા કાઢી નાખે। એટલે મેં કીધું નીર નથી નાખવી તો કે થોડીક વાર ઝારવો છે, હમણાં નાખી છે એટલે એને વહેલા ઉઠી નીર ખવડાવી દીધી હોય ગાયુંને। ગંગા જો નીર ખાઈને ઓગારે છે નિરાતે અને હવે ગંગાની જ વાટ જઈશી વ્યાવાની એટલે હવે તો જો આવે ઉતારવા માંડી છે અને વેતરા ઉગાવને વાર ન લાગે આવું ઉતારતા। 9મો મહિનો હાલે છે એટલે 10-15 દિવસમાં વ્યાઈ જાય। હવે આપણે મકાનનું તો ઠીક એટલી બધી ઉતાવળ નથી પણ ઉતાવળ છે ગાયુંના ઢારિયા બનાવવાની, પણ સ્લેબ ભરાઈ જાય પછી થાય ત્યાં લગનની કાંઈ થાય નહીં એટલે સ્લેબનું તાર ફેરવવા વાહે એટલું છે એટલે પછી કંઈક દઈશ પડે આપણે, કારણ કે ગંગા વ્યાહે પછી અહીંયા હાલશે નહીં। જે નાનું વાસેડું આવે એને અહીંયા બંધાય નહીં તો કૂતરા રહેવા દઈએ નહીં, બીજી તો શેની બીક ન હોય, અમારે કંઈ કૂતરાનું જ ધ્યાન રાખવું પડે એટલે આપણે રાધાને જો એટલે જ અહીંયા બાંધીશી અંદર કે બધી ગાયું વચ્ચેથી કૂતરું જાય નહીં એમ। રાધા અને રાધા આપણી છે ને ગોમતી જેવી જ થાય, મોટા મોટા કાન ને અને પહેલેથી આપણે અત્યારે ખોળ ખવડાવીને સારી જ સાચવી છીએ એટલે। અને આજે તો મને કંઈક નવાઈ લાગે છે, કારણ કે આપણે ગાયનું કામ કરતા હતા ને ત્યાં તો દેવાંશી પપ્પા કામ કરવાનું ચાલુ કરી દીધું ખેતરમાં, નકર એમાંય પાછું નીંદવાનું અને એને નીંદવાનું ઉકલે નહીં, પણ તોય આ સારું કહેવાય। જો હમણાં એક હાર પૂગી જાય, હું તો બોલાવતી હતી ક્યાં ગયા પણ આ બાજુ આવી ત્યારે ખબર પડી ત્યાં આદુ બાંધ્યું છે એટલે દેખાય નહીં શું કાપ કરે છે, પણ ત્યાંથી અહીંયા સાંભળે નહીં પણ હવે દેખાણા કે આ તો હમણાં નીંદી નાખશે શાકભાજી। અને આપણે એક દિવસ આવ્યા હતા પછી પાછું કંઈ અવવાણું નહોતું એટલે 3 હાયરું નીંદાણી છે, 2 હાયરું બાકી છે, પણ નીંદા વગરનું આમાં કંઈ દેખાતું નથી ને। કીધું હે ને છે કેટલું અને વાત કેટલી, થોડુંક છે અને કોક આવશે ને તોય કહે કે હજી તા 3 હાયરું નીંદી અને અઠવાડિયું થઈ ગયું, આ 3 હજી બાકી છે એને અઠવાડિયું હજી થાય। એના કરતાં પેલા આવીને બેઠો કોક ખડ ઉપાડ્યું તો અત્યારમાં ઝાકર આવી ને લહરી જતું જે ગયું દાંતેણી લઈને વેરગો જો એટલું રહ્યા પૂરું કરી જ નાખવું। કામ ખાલી 20 જ મિનિટનું હતું એટલે તું વાહિદું કરતી 10-12 મિનિટ તો થઈ ગયું 15 મિનિટ આમ જ કરવાનું। જો આમ ઝીણું ઝીણું છે ને આપણે આ શાક કીધું નીંદીને પછી પાવું છે, નીંદીને પછી પાવું। મેં કીધું નીંદવાની વાત જોઉં ને તો વળી શાક જ ભાજી સુકાઈ જાય, એના કરતાં પાઈ દો નીંદા એની રીતે, ભલે થોડુંક ખડ મોટું થઈ જાય એટલે આપણે વાડીવાળા ભાઈને કીધું પાઈ દેજો, નીંદાઈ તો જાહે એટલે પાઈ દીધું જો। હા એ તો નીંદાઈ જાહે, આપણે બા નહોતા એમાં નું નીંદાણું નકર રે જ નહીં નીંદવાનું બાકી, ન્યાય ખડ થયું છે ઉપર, એનું શું કરશો કે એ નીંદી જ નાખશું। હા આપણે શાકભાજી હોય ઘર પૂરતું। હમણાં જો કેવો સરસ ગુવાર થઈ ગયો, મને રેકડીએ જાવ ને એટલે શાક ગમે નહીં, અને ગમે નહીં એ વસ્તુ આપણે કઈ હકી કે આપણે વાડીએ વાવીને તાજે તાજું શાક ખાતા હોય ને એટલે આ કાંઈ પોરહની વાત નથી, પણ આપણે ઘરનું શાક થતું જ હોય એટલે એ તાજે તાજું શાક જોઈને એટલે આપણે રેકડીનું શાક ગમે જ નહીં। ખરેખર ભાઈ આપણે ખેડૂત વાવવું જોઈએ, હા, કારણ કે હવે એટલા 2 કેરેટ ગમે ને પાણી હોય, વાડી બાને તમે આવો અને તાજું ખાવા મળે વગર દવાનું એટલે વાવી તો સારું ખેડૂને, પછી અનુકૂળતા એ બધાને હોય, આપણે અનુકૂળતા છે તો આપણે વાવી જ જાવ। હા આપણે શાકભાજી તો વાવવાનું પહેલું જ, આપણે વેકેશનમાં બધો ડાયરો હોય દેવાંશી રૂહીન એટલે 15 જણા થઈ જાય આપણે બધા વેકેશન કરવા આવે ત્યારે, એટલે ઘરનું શાક હોય સારું, ટાઈમનું શાક પાછું લઈ જવાનું, ભેગું ઉતારીને નહીં જવાનું સીધે જ આપણે બપોરનું શાક લઈ જવાનું પાછું હાઈનું હાઈ લઈ જવાનું, એમ જ એમ ફ્રીજમાં આપણે રાખીને લઈ ન જાય કે હાલો ફ્રીજમાં મૂકી દેવું, આપણે 2 ટાઈમમાં વાડીએ જવાનું હોય પછી ક્યાં પ્રશ્ન હોય, ન આવતા હોય ને એને ઠેલી ભરીને વહી જાય ચાલે।
હવે કેટલી વાર લાગશે આને ઉતરતા વાયુ એને કેટલું થયું હવે એને હે ને 15 દી ગુવાર કમ્પ્લીટ ઉતરવા બનશે 15 દી ફૂલ દેખાય 2 દી માં ફૂલ દેખાય 2-3 દી માં અત્યારે બહુ મોટો ન થાય ગુવાર ઉનાળાનો હવે હે ને ત્યાર પર ભારું કારણ કે એવડેલો હોય ને તા તેમાં સિંગું મંડાવું આપણે દાર એક દી બંધ નો રે હજી આપણે 35 વીઘા પીતું હતું પણ હવે ખાલી આ ચણા મુકાઈ ગયા છે બાકી બીજું બધું હજી પાણી પીવે જ છે એટલે દાર બંધ રાખવો પોહાય નહીં આજે જાય છે ટપકમાં મરચીમાં પાણી અને આમ તડકો આવ્યો નથી ને ફૂલમાં સીધો દેખાણો નથી સીધી ફૂલ આમ તમને ગમે જ નહીં એવા ફૂલ થઈ જાય હાવ ઝીણા ઝીણા અને શિયાળો હોય તો તમે અહીં આવો તો એકદમ ફૂલ દાંત કાઢતા હોય ખીલતા હોય અને તડકો આવે એટલે હવે આમ થઈ જાય ઝીણા ઝીણા મૂંઝાઈ ગયેલ જેવા એટલે તડકો તો બધાને નડે જ એમ નહીં મરચીને નડે કે એને નથી નડતો કો તો હે ને વાતાવરણ બધાયને અસર કરે એવું નથી કે ફૂલ ફૂલ તો એક કોમળ જાત કહેવાય એટલે એને થોડીક વધારે અસર કરે પરબારું બતાવે અને મરચાંને 2-5 દી મોડું બતાવે પણ મરચું તો વસ્તુ એવી છે કે એને અમુક ટકા 30-35 ડિગ્રી તાપમાન હોય તોય વાંધો ન આવે અને આને તો એકદમ હાવ નીચું તાપમાન જ જોઈ ફૂલ તો રહીએ એટલે આપણે મરચાં વીણાઈ ગયા ને તે પછી મરચાં આવવાનું ચાલુ છે અને માથે ફૂલય આવે છે મરચી પાછી હા ફૂટી છે જો જ્યાં બધે છે ને આપણે પછી ફૂલ આવી આવે ને બધે મરચાં ઝીણા ઝીણા તૈયાર જ થાય છે અને આ મરચાં અત્યારે હવે શું હોય તાત્કાલિક થઈ જાય જ્યાં રહ્યા આ મરચું તમારું 20 દીમાં તો કમ્પ્લીટ મંડે લાલ થવા હાવ કારણ કે પછી એને વાતાવરણ જોઈએ એવું મળે નહીં ને એટલે વહેલું પાકી જાય શિયાળાનું વાતાવરણ હોય તો 15 દી મોડું પાકે પછી આપણે જે અંદાજે લગભગ 10 ભારી જેટલા તો પાછા હજી વીણીમાં નીકળશે અને વધી જાય જોજો અને આ હે ને મરચા કઈ તો હાવ વગર દવાના કારણ કે આની માથે આપણે દવા છાંટી જ નથી હવે પછી દવા છાંટવાનું ન હોય આ જે બધું મરચું આવે ને એ હાવ વગર દવાનું આવે મફતનું અને વગર દવાનું એટલે ઓર્ગેનિક કહીને ઓર્ગેનિક કહી ન હકી પણ દવા વિનાનું કહી હકી કારણ કે આપણે અગાઉ દવા છાંટી હોય એના કરતાં અત્યારે હાવ દવા નથી છાંટી આ જે આવે ને એ હાવ વગર દવાનું છે અને આને મેન શું હોય કે અત્યારે આપણે છેલ્લે હોય ને એટલે પછી ખેડૂત બધાય કામ મૂકી દઈએ એટલે દવા ને ખાતર ને પછી પાણી ધીમે ધીમે મૂકતા જાય એટલે આપણે અત્યારે પાણી ચાલુ રાખ્યું છે દવા કઈ છાંટતા નથી દવા ન છાંટીને એટલે થોડીક એની લંબાઈ ને ઘટે પછી આવા થાય જો મરચા પણ આ વર્ષે તો આવા મરચા થાય કે ગમે એવા મરચા થાય મરચાનો ભાવ છે ને એટલે મરચા થવા જોઈએ એ મેન પોઈન્ટ છે એટલે વગર દવાના ઘણા થઈ જાય હજી આવરણ શક્તિ છે આ બધા જા નવા જાય જા બધા બીજો કેટલા મરચા થઈ ગયા અને ઉપાધિ વગરના અને ઓલા તો પાછી ઓલી દવા છાંટવી છે ને ઓલી દવા છાંટવી છે અને હાવ શાંતિથી એમનેમ થઈ જાય થોડીક બજાર ઓછી આવે ઓના કરતા બોલવા માંડો જો આપણે કાલે એક રેતીનું ડમ્પર આવી ગયું અને અત્યારે આવી ગયું છે કાકરીનું ડમ્પર કાકરી આપણે કાલાવડ બાજુ એટલે હવે બે ડમ્પર આવી ગયા ને હવે સિમેન્ટ આવી જાય અને આપણા તાર ફરી જાય ને એટલે સ્લેબ ભરવાની ફૂલ તૈયારી છે કારણ કે રેતીનો આવી ગયો સ્ટોક થઈ ગયો કાકરીનો થઈ ગયો હવે બાકી હોય ને તો તારનો પ્રોબ્લેમ છે હિલાહારી આપણે આવી ગયેલી જ છે ફૂલ તૈયારી થઈ ગઈ છે એટલે હવે લગભગ પાછો આજ ફોન કરી દઉં આપણે જીએબીમાં કે ભાઈ કેદી ફેરવ આવે છે એની રાહ છે હવે આપણે દેવાંશ કે ને એ વસ્તુ હાજર થઈ જ જાવી જોઈએ જે માંગ કરે દેવાંશભાઈ ને શ્રીખંડ ખાવાની ઈચ્છા થઈ આપણે જાજુ દહીં તૈયાર નહોતું પણ દહીં હતું ને એટલામાંથી એને હું બનાવી દઉં જે કે બહારનું ન ખાય તો કા મારો દીકરો કે ઈ તો પરવાળું બની જાય આપણે દેવાંશી રૂહીને બનાવી દેતા નગર પાછી સીધી કોમેન્ટ આવે કે તમે દીકરા દીકરીને તફાવત કરો પણ આપણે દેવાંશી રૂહીને આવી રીતના જ મોટી કરી એને આવી રીતના ચિકન ખવરાવ્યા ગમે એ વસ્તુ ખાવી હોય છોકરાથી વધુ શું હોય કાંઈ છોકરાઓથી વધુ કાંઈ હોય જ નહીં એની પાસે કેપેસિટી હોય ને એથી જાજુ દેવાની કોશિશ કરતા હોય બધાય માતર અમારી જ વાત નથી જનરલ એની હાટું મહેનત કરતા હોય એટલે આપણે આટલો લસકો બન્યો છે અને જે ઘરનું શ્રીખંડ બનશે આમાં આપણે
અને અત્યારે એટલી બનાવટી બહારની વસ્તુ આવે છે એટલે આપણે જેવું થાય એવું ઘરનું ખાવાનું એવું. ડુપ્લિકેટ આપણે કોઈ દી શ્રીખંડ ખાતા નથી. હા. 2 કિલો 5 કિલો બનાવવું હોય ને તો ઘરે દૂધ મેળવીને જ બનાવી. કોઈ દી આપણે એને દુકાને જ લઈને શ્રીખંડ નહીં ખાવાનું, કારણ કે હાવ ડુપ્લિકેટ વસ્તુ આવે, જરીકે ઓરિજિનલ નહીં. એના જેવી પાછી વસ્તુ આમથી બને નહીં તો ઈ કઈક નાખતા હોય તો જ ન બને, નકર જે તમે ઓરિજિનલ આ ગાયનું દૂધ છે, ગાયના દૂધનું દહીં છે, તો એના જેવું નહીં થાય. ચોખ્ખે ચોખ્ખું આપણે ખબર જ છે, તો ઈ કઈક ઉમેરતા તો હોય ને. એ બધી ડુપ્લિકેટ હોય એટલે એમાં બધો સ્વાદ આવે તો. એટલે આપણે છે ને આ ગામડામાં બધું થઈ શકે, જો કે સિટીમાં તો દૂધ જ એવું આવતું હોય. કોઈ માલધારી આગળથી લેતા હોય તો ચોખ્ખું આવે. ખરેખર દૂધ છે ને કોથળીઓ કરતા માલધારી આગળ લે, ઈ બહુમાં બહુ થોડું પાણી આપે, પણ ડુપ્લિકેટ દૂધ તો ન આપે. કેમ? હા, એ સારું. આ કોથળીઓનો તો હાવ ડુપ્લિકેટ ને હાવ નુકસાન જ કરે છે. અને ઈ પાછું તાજે તાજું હોય માલધારીનું એમ. એટલે આપણે છે ને જો હમણાં લસકો છે ને આવી રીતના ખમણીથી ખમેડી અને ભાઈ હાટું આપણે હાકર નાખીને બનાવવો છે શ્રીખંડ. એટલે આપણે ઘરે જેવી રીતના બનાવવું હોય ને એવી રીતના બની શકે. નમાં દેવાન દે તો આમાં 2 દિવસ હાલશે. અને એને એમ છે કે હમણાં તૈયાર જ થઈ જાય એટલે હાવ રાહ જોઈને લીપો એમ હજી નો થઈ, હજી ઓગળશે ખાદ દે પછી ટાટી થાય ને વાર લાગશે. દેવા હાકર તો હમણાં દળી નાખી દઈશ એટલે થઈ જાય, વાર નહીં લાગે. પણ એને એમ કે થઈ જાય એમ કા દેવાંશ? માર દીકરા શરદી માટી છે, જે ખાવું એ સૂટ મળી છે. નકર તો બધા પ્રતિબંધ જ હતા, ચેકિંગ થતું હતું. બિચારો બાઈને બેહીને ક્યારેક તો કઈક ખાઈ લેતો તો ચોકલેટ એવું. મારે બીકે એમ તો પાછો બીવે હોત જ મારાથી, ખાલી સાયકલ જ નથી કરતા. જો હમણાં જ આપણે ગાયના દૂધમાંથી છે એટલે થોડીક તો પીરાઈસ આવશે જ. એકદમ ભેંસનું દૂધનું હોય ને તો પાછો એવી સહેજ પીરાઈસ ન હોય, એકદમ સફેદ હોય. આ શ્રીખંડ બનાવ્યું છે આપણે વેનીલા ફ્લેવરનું. અને શ્રીખંડ જો આપણું એકદમ સરસ બની ગયું છે. અને આને આપણે હવે ફ્રીઝરમાં મૂકશું એટલે સરસ જામી જાય. ને આમાં આપણે હાકર દરીને નાખી છે, વેનીલાનું એસેસ નાખ્યું છે. હવે આપણે દેવાંશભાઈને ભાવે તે પ્રમાણે, એને ડ્રાય ફ્રૂટ ન ભાવે પણ આવી રીતના ચોકલેટ નાખીને એ ભાવે, એ નાખીને એકદમ સરસ શ્રીખંડ મૂકી દે ફ્રીઝરમાં. આટલું તમારા ભાઈને 2 દિવસ આવશે. ખાઈ થોડુંક થોડુંક પણ વેન હોય, પણ આ શ્રીખંડ ખાય તો કઈ ગળ તો કરે એને એમ. ઈ પાછું હાકરમાં છે, ખાંડમાં નથી. અને આપણે શ્રીખંડની રેસીપી તો ગયા વર્ષની હોય જ, આપણે વર્ષો વર્ષ ઘરે બનાવી. આ વર્ષે જાજુ બનાવશું ને ત્યારે મૂકશું. અને આ વખતે અચાનક જલ્દી ભાઈ હાટું થોડુંક બનાવ્યું છે. જો આપણે દેવાંશભાઈ સવારના આપણું લોહી પીતા હતા કે મારે કે રમકડા બનાવવા, લાડવા બનાવવાનું જોઈ લ્યો, વેહ જોઈ લ્યો, આખો ગારો ગારો. પછી એની મમ્મી બેસી ગઈ કે હાલો માની બાર પણ યાદ આવી ગયું ને હું લાડવા બનાવી નાખું. ઈ કે લાડવા બનાવ, મહેમાન આવ્યા છે, ઈ કે લાડવા ખાઈ એવા છે ને. ભાઈને ધૂળના લાડવા બની રમવું છે. ભાનુભાઈ એમ કે કઈ મિષ્ટાન ખાતા નથી કે અમે. દેવાંશ આ શું બનાવ્યું? આ એ દેવાંશ આ શું બનાવે? આ તેવું બનાવ્યું, આ સસલું બનાવ્યું. હેલા અને હવે ઘર બનાવે છે. હા એલા મને તેવું કઈ ફાવતું નથી, ખાલી લાડવા બનાવતું. લાડવા બનાવતા આવડે મને. હે? ક્યાં લાડવા બનાવે? આખું લાડવાની કાસરોટ ભર લેવાય, ક્યાં ખજાનો કોઈ છે. લે લે બાપાએ ઓલી નીનુના લાડવા સાડું બનો તઈ લઈ આવ્યો અને રોતો તો મારે લાડવા જોઈએ, હાલો અત્યારે જ 1 વાગે. હેલા કીધું અત્યારે તડકો છે, આપણે ગા દોવા જાવ ને તારે કાસરોટ ભરીને બનાવ દેવું. અને ઘરે લઈ લેજે એટલે ઉપાધિ નહીં તારા. કાઈ લઈ જાવ, હું કહે આ હું કહી દે ઘર બનાવ દેજો. હવે આ મજા જોવો જી. અને છોકરાને ખરેખર હે ને ધૂળ વીખવાની ના નો પડે. હા એને વીખવા દેવાય, રમવા દેવાય. તો યાદ રહીએ કે અમે ઝીંકા હતા ને તઈ ધૂળના રમકડા બનાવતા. અમે બનાવતા હો. અમે તો હાચી ઓલી ઈટું લઈને એનું ગારેથી મકાન સણીને કરતા, આવડું અંદર બેહી જાય એવડું. ગારો ને બધું રાખી. ઓલા ગાય પેલા તો ગાયરું કરતા મમ્મી, એટલે ઈ તો જોયું હોય. અત્યારે તો છોકરાને ગાયર કરે ઈ જ નહીં જોવા મળે. રમત રમતમાં ગાયર કરી નથી. અહીંયા આવ્યા ત્યારે ગાયર હતી આપણે, પણ દેવાંશભાઈના નસીબમાં નહોતી એટલે એ નથી જોઈ. એટલે ગાયર હતી ને પણ બા કરી દેતા. આપણે મારી મમ્મી એમ કીધું મારી દીકરીને ગાયર કરતા નથી આવડતી, હગાઈ કરશું તો બા કે ઈ ઉપાધિ કરો મને, હું કરી દઈશ કે. એટલે જ્યાં લગન ગાયર રહી ત્યાં લગન બાઈ જ કરી. મેં કોઈ દી ગાયર કરી નથી. જો આવું હોય, આમ જો આવું મકાન છે. હા એલા મકાન સારું બનાવ્યું.
તે કેવું હોય ના આવું હોય લ્યો જો અહીંયા તો આપણે દેવાંશભાઈ ને મમ્મી ને રમકડા બનાવે વાડીએ ભાનુભાઈ આવ્યા હે કારણ કે જે અત્યારનો ઠંડુ વાતાવરણ જાહેર ઊભી લીલી કઈ ઘટે નહીં એવી ને આ અત્યારે પક્ષીનો અવાજ ને કુદરતી વાતાવરણનો લાભ લેવા આવ્યા ભાનુભાઈ તમે જીવો છો ખરેખર તમે ખરા અર્થમાં જે છે ને પ્રકૃતિનો આનંદ લ્યો છો અને હાથું જીવો છો હાથું ખાવાનું હાથું વિચારવાનું અને આમ જેને કહેવાય ને કે નેચરલ જીવન એ તમે જીવો હા કાયદેસરનું જે આપણા 100 વર્ષ મોરના ગઈઢા જે જીવન જીવતા ને એ જીવન હજી ગામડામાં જીવિત છે ખરું એમ ચોખ્ખી હવા હા પાણી ખોરાક ને શાકભાજી ચોખ્ખું બધું હા અત્યારે જો ગાજર ખાતા હતા બીટ ને ગાજર હા અને વાતાવરણ જ મજા આવ્યું કારણ કે આમ જો આ બાજુ ખોળ લીલું ને શાકભાજી ને પાછું થોડુંક વાતાવરણ પલટી થયું છે ઠાર આવી ગયો હા ઠંડુ થઈ ગયું વાતાવરણ હા અને આમાંય મજા આવે વાડીએ તો અત્યારે તમે રહેતા હોય ને વાડીએ તો અત્યારે ખાટલા નાખીને બાયણે સૂતા હોય તો તમને મજા આવે કે ના છે એમ નથી કહેતા કે શેર લોહી સડે હા એમ ખાલી બાયણે હવા ખાઈ જ જાય અને આપણે વાત કરી જા વાડી વાળી છોકરીઓ એને જો કેવી મજા આવે હા એને કોઈ પ્રશ્ન જ ન હોય એના વ્યક્તિ તમે વાડી આપણે કામ કરે ને એને પૂછીને ડાયાબિટીસ હું એજી ખબર નથી હા. ઓ વ્યક્તિમાંથી બે વ્યક્તિ નો મળે ન મળે તો એનું કારણ શું છે વાતાવરણ ચોખ્ખું ને ખાવાનું બધું સારું ખાવાનું બધું સાચું ને ચોખ્ખું હા. અને આપને એમ થાય, ઓહો ઈ તો બિચારા કેવા કામ પર પછી કામ કરે તો એનું શરીર નિરોગી ને ઈ જ સુખી હા બાકી સંપત્તિ ગમે એટલી હોય ને શરીર હાજુ ને આપણે ગમે તે સંપત્તિ હોય પણ કઈ ખાઈ તો હકતા હોય ને અને ઈ બધી ખાઈ હકે. હા